નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે તારીખ 11 ઓગસ્ટ 2026 અને વાર થયો છે મંગળવાર। તો જાણીશું આજના તાજા અને નવા હવામાન સમાચાર, જેમાં મિત્રો ગુજરાતમાં ફરી એક વખત મેઘમહેર થતી જોવા મળી છે। આજે 5 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કયા કયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દરરોજના તાજા હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, રાજ્યમાં 16મી ઓગસ્ટ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે। આ સાથે 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। વધુ વિગતો ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અમદાવાદના કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ વરસ્યો છે। મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘમહેર થતી જોવા મળી છે। આવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદની અસર કરતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। રાજ્યમાં 16મી ઓગસ્ટ સુધી વરસાદી માહોલ છવાયેલો જોવા મળવાનો છે। આ દરમિયાન મિત્રો પવનની વાત કરીએ તો 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે। હવામાન વિભાગે મિત્રો નવી આગાહી કરી છે। ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ યથાવત છે। તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂંકેલું છે। આ ઉપરાંત ચોમાસાની ધરી બીકાનેર, દતિયા, ઉત્તર મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ડાલ્ટનગંજ, દીઘા થઈને પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે। બીજી તરફ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં ઉપરના હવામાનમાં ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય છે અને આ સિસ્ટમની અસર હેઠળ 12 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીના આ જ વિસ્તારોમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોના હવામાન પર પણ જોવા મળી શકે છે। આજે ક્યાં કેવો વરસાદ પડશે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં આજે 11 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મિત્રો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ અને આણંદમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અનેક સ્થળોએ વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના કચ્છમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદના અનેક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આ સાથે રાજકોટ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ કેટલાક સ્થળોએ, જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ છે। આ સાથે વધુમાં જાણીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે। આ 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ પર નજર રાખવાની જરૂર રહેશે। બાકી મિત્રો, આજે તમારા વિસ્તારોની અંદર આજનું વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો।